પર આપણે ખતરો કે ખિલાડી કિશોર કાકા સાથે આપણે બેઠા છે. કાકી મોટર ટ્રેનિંગ સ્કૂલમાંથી ગાડી શીખીને આવ્યા છે એ વિશે વાત ચાલે છે. એટલે કાકા, તમારી ગાડીમાંથી માઇકમાંથી એનાઉન્સમેન્ટ થાય કે બાજુ ખસો ને ઘેર જતા રહો ને ગાડી શીખે છે કાકી. આ તો કેવું પણ યાર. પૂછને પણ આને ડાયરેક્ટલી પૂછ. જો અમારા જેવી ગૃહિણીને છે ને ગાડી શીખવાનો અને ચલાવવાનો મોકો એક તો ક્યારે મળે જ નહીં, અને મળે ને તો પછી છોડાય બધું કરી નાખવાનું. એટલે કરી નાખવાનું એટલે પોતાનું કરવાનું હોય, ગામનું નહીં કરી નાખવાનું. એટલે આ ગાડી શીખતી હતી ને તો અમારી ગાડીની પાછળ એમ્બ્યુલન્સ રાખેલી લા. ત્યાં જ્યાં લઈ જાય ત્યાં પાછળ પાછળ એમ્બ્યુલન્સ આવે. તું ખાલી દ્રશ્ય વિચાર, કેવી ટ્રેનિંગ લીધી હશે. મેં ના પાડી હતી ટ્રેનરને કે મને કશું નહીં થાય. અલા, લોકો માટે રાખેલી હોશિયારી. આખી ટીમ તૈયાર હતી એમ્બ્યુલન્સમાં કે જેવી તું ઘીપ દઈને અથાડે ને એટલે તાબડતોબ ઓન ધ સ્પોટ ટ્રીટમેન્ટ આપીને જમાવટ કરી દઈએ કે આપણે. પણ એક વાત કહું, ટ્રેનર બહુ હોશિયાર કહેવાય હા કાકા. હોશિયાર નહીં લાવે કશું ને. આ ગભરામણ બધી સિમ્પલી ગભરામણમાં બધા સ્ટેપ લેવાઈ જતા હતા એનાથી. આજે એવું બોલે ને કે એક્સક્યુઝ મી કે મેં આ ગઈ હું ગાડી શીખને, એટલે બસ એમ્બ્યુલન્સ તૈયાર થઈ જાય, માઇક સિસ્ટમ ગોઠવાઈ જાય. રસ્તા પરના ગલ્લાવાળા 2-2 કલાક મોડા આવતા હતા. ફૂટપાથ પર લોકો વેચવા નતા બેસતા. સિગ્નલ પર ભિક્ષુકો એવું નક્કી કરી નાખેલું કે ભાઈ જીવના જોખમે આપણે પૈસા નથી માંગવા યાર. શાકભાજીનું માર્કેટ શિફ્ટ થઈ ગયું ને યાર, કેટલું બધું યાર. અને એમાં છે ને